છું। હજે આગળ જે મહેમાનો બેઠા છે એમને ફરી બે હાથ જોડીને વિનંતી કરું કે પોતાનું સ્થાન, કારણ કે મીડિયાના મિત્રોને પૂરતું દેખાતું નથી। મીડિયાના મિત્રોને, સમાજના માણસોને ફરી બે હાથ જોડું છું, વિનંતી કરું છું કે થોડીક આપણી ભાઈ શાંતિ જાળવો। આપણી વચ્ચે તમારે દરેકનું સન્માન માટે જેનીબેન સાંજ સુધી રહેવાના છે। દરેકને આપણે સેવાનો લાભ આપવાના છીએ। દરેકને ફૂલહાર કરવો છે, જેટલાને નામ હશે એટલાને ફૂલહાર કરવા માટેની તક આપવાના છીએ। પણ આગળની હરોળ જે આપણા ગાયક કલાકાર જોગાજી અને બેન શ્રી પધાર્યા છે તેમનું આખું રિઝમ તમે આપણું આ થોડાક ડિસિપ્લિન ને થોડાક આયોજનમાં રહીએ અને દરેકને સાથ ને સહકાર આપીએ એવી વિનંતી કરું છું। બોલો સદારામ બાપાની, દોલતરામ બાપુની, દાસ બાપુની। હવે પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલે વિનંતી કરું તેઓ આજના આ કાર્યક્રમમાં થઈ રહ્યા છે। આપ સૌ જોરદાર હાથ ઊંચા કરીએ। અનેક વાર અમે વાત કરી હતી કે ભાઈ એક દીકરી તરીકે તમારી વચ્ચે જ્યારે મામેરું માંગવા આવી છું અને મામેરામાં મારે બીજું કાંઈ જોતું નથી પણ વોટોથી મારું મામેરું ભરજો। ઠાકોર સમાજમાંથી બેન આવે છે કે સ્વાભાવિક ઠાકોર સમાજે બેનને મામેરું ભર્યું, પણ આપણા જેમ કે આપણા ઘરે લગ્ન હોય અને આપણે આમંત્રણ આપીએ છીએ એટલે ઠાકોર સમાજની સાથે સાથે અન્ય સમાજે પણ બેનનું મામેરું વાગતે ગાતે બહુ ધૂમધામથી ભર્યું છે। એવા તમામ સમાજોનો આ તબક્કે આભાર માનું છું। આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા તમે બધા ઉપસ્થિત છો ત્યારે ઠાકોર સમાજ વતી આ સ્ટેજ ઉપરથી કહું છું કે આવનારા સમયની અંદર જે રીતે બનાસકાંઠાની અંદર અન્ય સમાજના આગેવાનો જે સાથ અને સહકાર આપ્યો છે, આવનારા સમયની અંદર એ તમારું અમારા ઉપર ઋણ છે અને એ ઋણને જે રીતે તમે લોકો વેદનામાં છે આવનારી સમયની અંદર અમે હાથ લંબીશું એવી ખાતરી આપીએ છીએ। ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો આપણે બધા જ, ત્યારે વધુ વાત ન કરતા બધા જ ભાઈઓને વિનંતી કે ક્યાં ક્યાં વ્યવસ્થા થાય છે આપણે વચ્ચેની જગ્યા ખાલી કરીશું। બેન થોડીક વારમાં અન્ય મહેમાનો સાથે પ્રદેશ નેતૃત્વ જ્યારે આપણે અહીંયા આવી રહ્યા છે ત્યારે બધાને વિનંતી કે સાથ અને સહકાર આપજો। બેને જે રીતે સૌપ્રથમ એક વાત હતી કે હું સંસદમાં જીતીને જઈશ તો ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવીશ, એ જ રીતે બેને સંસદે જ મુદ્દો એ ઉઠાવ્યો હતો। ત્યારે આવનારા સમયની અંદર જે પણ રીતે સમાજ કે અન્ય સમાજના જે પણ કામમાં મદદરૂપ થવાનું